સ્વાગત છે। ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉટિયા ગામે આંખ ફરકનો જુગાર રમતા 2 આરોપીઓને કુલ કિંમત ₹12,630ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ સાહેબ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત વોચ રાખી પ્રોહિબિશન અને જુગાર ઝડપી પાડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર MP વાડા LCB ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સૂચનાઓ અન્વયે પ્રોહિબિશન અને જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। તે સમય દરમિયાન MM રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB ભરૂચ નાઓની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન બાતમી મળેલ હતી કે ઉટિયા ગામે તળાવ પાસે કનુભાઈ ગંભીર વસાવા નાઓ તેના માણસો મારફતે ગેરકાયદેસર રીતે સટ્ટા બેટિંગના આંખ ફરકના આંકડાના રૂપિયાનો હાર જીતનો જુગાર રમાડે છે। જે બાતમીના આધારે ઉટિયા ગામે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં આંખ ફરકના જુગાર અંગે સફળ રેડ કરી અંગઝડતીના રોકડા 12,630 તથા આંકડાનું સાહિત્ય તથા સાધનો મળી કુલ 12,630ના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડી તથા 1 આરોપીને વોન્ટેડ જાહેર કરી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। રિપોર્ટર કેતન મહેતા ભરૂચ।